મૂર્તિ અને મૂર્તિના તેજ એમ સગુણ નિર્ગુણ, મૂર્તિના સગુણ નિર્ગુણ ભેદ થાય સાકારવાદીઓમાં, બરાબર છે. હવે તમે મૂળ વચનામૃત પહેલા તમે સાંભળો અને સમજો. દાદુ એવો તમને રસ આવે છે ને? પછી આ છે મધ્યનું 42. ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના આમાંય તમને જરી રોવું આવી જાય. પેલામાં થોડુંક આવી ગયું છે કે ક્યાં મૂર્તિના વૈભવની વાત અને ક્યાં આ વાત, આખો વચનામૃતનો રસ ને મહિમા જાણવાની વાત હતી. એમાં આમાંય તમને થોડુંક રોવું આવી જાય. તો પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે? હું થોડુંક જરૂર છે એટલે ટૂંકમાં જ વાંચું, કારણ કે એમાં પછી એમ છે બ્રહ્માંડમાં કે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે. હું કોઈ વસ્તુ છોડી નથી દેતો, પણ આ લઈ લઉં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળજો કાન ખોલ કે. બાપાશ્રી વારે માનનારા તમે પ્લીઝ તમે મારા ઉપર ખીજાશો નહીં, પણ આ જરા સમજવા કોશિશ કરો. હું મારા ઘરનું કાંઈ લાવતો નથી, તમારી સામે શ્રીજી મહારાજના જ બધા પુરાવા રૂપે જ આપું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ, તેના બે ભેદ છે. એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. એકવાર મૂર્તિનું સગુણ નિર્ગુણ થઈ ગયું, હવે અક્ષર બ્રહ્મનું કહે છે. અક્ષર બ્રહ્મ સગુણ નિર્ગુણ. પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ, તેના બે ભેદ છે. એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તેને સગુણ ન કહેવાય, નિર્ગુણ પણ ન કહેવાય. સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. કયું અક્ષરધામ? પેલા કહી દીધું, ભગવાનનું જે અક્ષરધામ એ અક્ષર. સગુણ નિર્ગુણપણું તો અક્ષરને વિશે છે. મેં પેલાય કીધું, મૂર્તિમાન હોય એના સગુણ નિર્ગુણ થાય. અને આ અક્ષર બ્રહ્મ પણ મૂર્તિમાન છે. પ્રસન્નના 63 આપણે જોયું, મહારાજે કહ્યું મૂર્તિમાન છે અક્ષરધામ, એના જ થાય સગુણ નિર્ગુણ ભેદ. એકલા તેજના કોઈ દિવસ થાય નહીં, કારણ કે તેજ રૂપે અતિ સૂક્ષ્મ થાય છે અને મૂર્તિમાંથી અલૌકિક ઐશ્વર્ય વિરાટ થાય છે. પુરુષોત્તમ ભગવાન. અક્ષર સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું પદાર્થ મોટું કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેટે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કાંઈ બ્રહ્માંડ અક્ષર વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટાવરણ સહવર્તમાન જ છે. જેમ ગિરનાર આગળ મેરુ પર્વત મૂક્યો, લોકાલક પર્વત મેરુ આગળ નાનો દેખાય, તે બ્રહ્માંડ તો આવડા નાવડા હોય, પણ આ પછી એમ જ થયું ને. નિર્ગુણપણે તો અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અક્ષર, નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે. અક્ષરના, અક્ષરધામના, અક્ષર બ્રહ્મના સગુણ નિર્ગુણ ભેદ કહી દીધા. આમાં હમણાં એવું કહ્યું કે ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે. એ પ્રશ્ન એટલા માટે કર્યો છે, સાંભળજો આમાં જે લખે છે કે મહારાજ, તમે એમ કહ્યું કે અમારા એક એક રોમમાં છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે, એમ કહ્યું છે. એ તે ઉપર ભગવદાનંદ સ્વામી પૂછ્યું છે, શું હે મહારાજ, તમારા એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે બ્રહ્માંડથી તો તમારા રોમ મોટા થયા, અને તમારા રોમથી તમારી મૂર્તિ મોટી થઈ. માટે તમે જ્યારે આ બ્રહ્માંડમાં પધારો ત્યારે તમારી મૂર્તિ બ્રહ્માંડમાં શી રીતે સમાય, એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તો સામે બેઠા છે, સામે બેઠા છે, આમાં મૂર્તિ હમાવાની ક્યાં વાત આવે છે, એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તે ઉપર શ્રીજી મહારાજે કહ્યું, અમારા પ્રકાશ રૂપે અક્ષરધામ છે,
એના સગુણ નિર્ગુણ ભેદ કયા છે. એટલે અહીંયા જે અક્ષરધામ કહ્યું એ કયું તેજરૂપ મૂર્તિ જે મૂર્તિનું તેજ છે એ જે અક્ષરધામ છે એના સગુણ નિર્ગુણ ભેદ કયા છે. કારણ કે પેલા પણ જો એમ ન બદલે તો પાછા મૂર્તિના અહીંયા તેજના 2 થાય એટલે કુલ 4 થાય. કારણ કે ત્યાં મૂર્તિના જો સગુણ નિર્ગુણ ઠરાવે કાર્યાણીના 8માં તો મધ્યના 42માં પાછા તેજના સગુણ નિર્ગુણ કરવા પડે ને, તો 4 થાય. એટલે પહેલેથી કાંકરી મારીને પાળ બાંધી દીધી કે ત્યાંય તેજના કીધા છે અને અહીંયા તેજના કીધા છે. અરે ભાઈ, આ તો મારા જે સમજાવ્યું એને વિરોધ જ છે બધું. હા, પણ એનો વાંધો નથી. પણ એની જેમ જ પેલા કીધું છે તે વ્યાપક સ્વરૂપ છે, નિર્ગુણ છે. સૂક્ષ્મ રૂપે આમ વ્યાપક છે અને તેજ રૂપે તો એ સૂક્ષ્મ થાય છે, નિર્ગુણપણું છે. અને સર્વનું જે મૂળ અક્ષર આદિક છે એનું આધારપણું છે એ એમનું સગુણ સ્વરૂપ છે. આધાર તો શબ્દો ક્યાંય આવતો જ નથી. મોટાઈની વાત ને સૂક્ષ્મતાની વાત છે. પણ એક વાત તમારે આમાં જે કહે છે ને એ તમે સમજો. અમારા પ્રકાશ રૂપી અક્ષરધામ છે. હવે કેવી રીતે એના રોમમાં બ્રહ્માંડો રહે છે એ તો ઉત્તર દેવો જ પડશે. એ તમે સાંભળજો. તે અમારા પ્રકાશ રૂપી અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણોને અમારા રોમ જાણવા. તે રોમ સગુણ એટલે અતિશય મોટા અને સર્વાધાર છે, અને નિર્ગુણ એટલે સર્વત્ર વ્યાપક અને સૂક્ષ્મ તથા બીજાને સૂક્ષ્મપણાને પ્રમાણે એવા છે. એ અમારું ધામ તેજરૂપ જે ધામ એનું નિર્ગુણ સ્વરૂપ છે. એક વાત તમારી નજરમાં ન આવી. અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણોને અમારા રોમ જાણવા. એટલે વચ્ચે ધામની પાછી કિરણ થઈ ને, એટલે પેલા મૂર્તિ એનું તેજ એમાં વળી કઈ ઘાટું છે એમાંથી પાછા કિરણો નીકળ્યા. આ તો ધામ તો પાછું રહ્યું જ, એમાંથી પાછી કિરણો ફૂટી. એ કિરણો નહીં તો સીધી મૂર્તિમાંથી જ કિરણો હોય. આ તો મૂર્તિનું તેજ અક્ષરધામ ને અક્ષરધામની જે કિરણો. કારણ કે અક્ષરધામ તો બતાવવું જ પડે, રોમ બતાવવા પડે. એટલે મૂર્તિનું તેજ હવે હું ઘાટું કરી દેતા છે ઘૂંટી ઘૂંટીને કે કેમ ખબર નહીં ધામ, પાછી એમાંથી કિરણો નીકળી. એ કિરણો એ રોમ થયા ને એમાં બ્રહ્માંડો ફરે છે. એટલે આ વળી અક્ષરધામ વચમાં આવ્યું એ તો જુદું થયું પાછું, કે જેમાંથી કિરણો નીકળે તો જુદી થઈ. સારું, હવે એક વાત છે એ તમને બહુ સરસ રીતે હું સમજાવું. ક્યાંય આમ તમને ખરેખર ફિટ થાય છે એમને મૂર્તિનું તેજ અક્ષરધામ કીધું એ ક્યાંય ફિટ થાય છે? હવે તમે જુઓ. પ્રથમનું 64મું છે. આ હવે પેસ્ટપિંજરનું જે છે ને આપણે આ વાત એ છેલ્લું વચનામત છે, પછી આપણે આગળ વધી જઈશું. એ 64મું વચનામત શરીરીનું છે અને વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતનું છે. હાર્ટ કહેવાય, હૃદય કહેવાય. હા, પછી શ્રીજી મહારાજ તમારે આમાં પછી હું આ વાંચીશ એમની પરત ત્યારે તમારે વાંચવું પડશે. હા, જોવું પડશે એમ. પછી શ્રીજી મહારાજ મુનિ પર તે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. આત્મા એટલે સર્વ ચૈતન્ય આત્માઓ, એમાં દેવો ઈશ્વરો જીવો બધા આવી ગયા. એ બધાના જે આત્મા તત્વો જે સૂક્ષ્મ છે એ બધા આત્મા તથા અક્ષર એટલે અક્ષર બ્રહ્મ એમ શ્રુતિએ કહ્યું છે કે એ ભગવાનનું શરીર છે. તે આત્માને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્માને અક્ષરને વિશે કોઈ હેય ઉપાધિ નથી, છોડવા જેવું ત્યાગભાગ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્માને અક્ષર એ પણ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે, વિકારવાન છે. અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. શરીરને જુદું પણ હોય માટે દેહીને તો અત્યંત વિલક્ષણું છે. તે પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર એવા જે આત્માના અક્ષર તેને પણ વિલક્ષણપણું શું છે, કઈ રીતે છે? હોવું જોઈએ ને. ચૈતન્ય આત્મા છે તો દેહ છે જળ છે, નાશવંત છે, વિકારવાન છે. તો આત્મા તો વિકારવાન નથી, અક્ષર પણ વિકારવાન નથી. છતાં શ્રુતિએ કે વેદોમાં એમ કહ્યું કે એ ભગવાનનું બે શરીર છે. તો એ કઈ રીતે છે?
પછી સર્વ મુનિએ જેવો ઉત્તર આવ્યો તેવડો કર્યો, પણ કોઈ તો થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ. આત્માને અક્ષર આખાસ વાંચજો, હાલ સાંભળજો. તમને કદાચ એમ થાય કે હાલો હવે આપણે હોઈ જાય કોઈને સાંભળતા સાંભળતા, હવે આ કાંઈ નથી સાંભળવું, આ ખાસ સાંભળવા જેવું છે. સાંભળતા સાંભળતા તમને એમ થાય કે તત્વજ્ઞાન બહુ થઈ ગયું, હવે નથી આપણે સાંભળવું, સમજી લીધું કે આ પોતે ભેળવે છે, પણ આ સાંભળીને જાયજો. સાંભળ. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, આત્માને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું, તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે. આપણામાં ભગવાન વ્યાપક છે, દરેક આત્મામાં ભગવાન વ્યાપક છે. જે માં વ્યાપવાનું એ હોય ને એ વ્યાપ્ય પદાર્થ કહેવાય, વ્યાપ્ય વસ્તુ કહેવાય. આત્મા વ્યાપ્ય છે, ભગવાન વ્યાપક થાય છે. વ્યાપક ક્યારે કહેવાય? કે સામે કોઈ અન્ય તત્વ હોય ત્યારે એમાં વ્યાપક થવાય. તો વ્યાપ્યપણું, આધીનપણું, અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે, અને બે તો વ્યાપ્ય છે. અને ભગવાન જે તે સ્વતંત્ર છે, અને આત્મા અને અક્ષર તે તો ભગવાનને આધીન છે અને પરતંત્ર છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે, અને આત્માના અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે બેયના શરીરી છે, અને એ બે જે તે ભગવાનનું શરીર છે. એવા શરીરી એવા જે પુરુષો તો ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. વાત સમજાઈ ગઈ? આત્માના અક્ષર કેવી રીતે શરીર છે એ. હવે તમે ખોલો, આપણી મૂળ વરતાલ હોય, અમદાવાદ હોય, કુંડળની હોય, જે તે રાજકોટની હોય, તમારી પાસે જે પ્રત હોય તમે ખોલો. અને બાપાશ્રીના નામે ઈશ્વરચરણ સ્વામીજીએ જે પ્રત તૈયાર કરી છે, જેને અસલ પ્રત જે છે, હવે એક એક લીટી તમને કેટલું સમજાય તો પણ જાણનારા જાણશે. આવી ગયું? હવે સાંભળજો એકાગ્ર ચિત્તે, શાંત ચિત્તે. અને ફરી ફરીને કહું, બાપાશ્રીને માનનારા મારા પર રોષ રાખ્યા વગર સાંભળે. મૂળ પ્રત મેં વાંચી લીધી, હવે તમે મૂળ પ્રતમાં જોવો છો, અને બાપાશ્રીની નામે બનાવેલી પ્રત હું વાંચું છું. પછી શ્રીજી મહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે અને વિકારે રહિત છે. કઈ આવ્યું? ફેર પડ્યો? હવે હું એક સળંગ વાંચતો જાઉં છું, જેથી કરીને વિદ્વાનો જે બેઠા છે એમને ખ્યાલ આવશે કે આમણે શું કર્યું છે. આગળ તમે જોયું ને એ તમને કહી દો. આગળ આપણે જે બધું વિવેચન કર્યું કેવું છે ખબર છે? બાળકો મલોખાથી રમે, માટીના ગોલકા કરે, કોટ કરે, મકાન કરે, ગીલો ગાયો ભેંસો કરે, વાડી કરે, અહીંથી તોડે, અહીંથી જોડે, અહીંથી તોડે, અહીંથી જોડે. એનો કોઈ નિયમ ન હોય. એમ આને કોઈ નિયમ નથી. અહીંથી તોડે, અહીં જોડે, અહીં જોડે, અહીં તોડે. એ કે બસ આમ છે એટલે બસ બીજા કે હા એમ. મનમાં આવે એમ તોડે, મનમાં આવે એમ ફાવે એમ જોડે. અને પાછા એને માનનારા બધા એમ કે આ મૂળ સંપ્રદાયનો અસલ સિદ્ધાંત આમાં છે, અને આ બીજા બધા તો અજ્ઞાની છે, અને એ કોઈ ધામમાં જવાના નથી. એ અહીંયા આવીને બે છે તે દી થાય છે પાછા. આ ક્યાં નો ન્યાય? ખોટું અમે કરીએ છીએ કે તમે આ બાપાશ્રીના નામે ખોટું કરો છો? હવે વાંચું છું. પુરુષોત્તમ એવા જે ભગવાન તેમનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે, તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે ને વિકારે રહિત છે, ને તે આત્માને વિશે કાંઈ હેય ઉપાધિ નથી. જો અક્ષર શબ્દ હજી સુધી આવતો નથી, અને તમને હું કહી દઉં પહેલા, એ આત્મા શબ્દ વાપર્યો, આત્મા તો સર્વત્ર પૂર્ણ છે અને વિકારે રહિત છે, એ મૂર્તિના તેજને કહે છે. હવે મૂર્તિના તેજને અને મૂર્તિને કઈ રીતે શરીરી ઘટાવે, કેમ થાય? ચક્કર આવી જાય આપણને.
શરીર શરીર જુદા બે તત્વ જોઈએ, એટલું તો સમજાય ને. આપણે દેહ જુદો છે, આત્મા જુદો છે, એમ અક્ષર જુદું છે, એમ આત્મા એટલે ચૈતન્ય વર્ગ એ પણ જુદો છે. એમાં પ્રવેશ કરે એને શરીરી કહેવાય. મૂર્તિના તેજને કેવી રીતે શરીર શરીરી થાય? શ્રીજી મહારાજ અને એની મૂર્તિનું તેજ એને શરીર શરીરી સંબંધ કેવી રીતે થાય? કે મૂર્તિનું તેજ એ શરીર અને શ્રીજી મહારાજ એના શરીરી કેમ ઘટે? એ થોડું ભણતો હોય એને ખબર પડે કે આમાં નથી મેળ પડતો. પણ જુઓ, આત્મા તો સર્વત્ર પૂર્ણ છે. આત્મા એટલે એ મૂર્તિનું તેજ સર્વત્ર પૂર્ણ છે, વિકારે રહી છે. તે આત્માને વિશે કાંઈ હે ઉપાધિ નથી ને. જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્મા પણ માયા થકી પર છે. હજી અક્ષર આવતું નથી. એવા જે આત્મા તે કઈ રીતે ભગવાનનું શરીર કહેવાય? પ્રશ્નમાં તો બે હતું. અક્ષર ઉડી ગયું, મૂર્તિનું તેજ એ આત્મા રહી ગયું ને જીવનું શરીર તો પાછો જીવ આવ્યો. અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે ને. દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહીને તો અત્યંત વિલક્ષણ છે. તે પુરુષોત્તમને પુરુષોત્તમના શરીરને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. તે કહો કેમ વિલક્ષણપણું છે? પછી સર્વ મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તે ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ. પુરુષોત્તમ ભગવાન છે તે સદાય મૂર્તિમાન છે ને. મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય. આ અશરીરી શબ્દ મૂક્યો, જલ્દી કોઈને ખબર ન પડે શું કહેવા માંગે છે. શરીરી નહીં એને અશરીરી કહેવાય. એટલે અર્થ શું થાય? શરીર. સીધો શરીર શબ્દ ન વાપરો. અશરીરનો અર્થ, અશરીરીનો અર્થ શું થાય? શરીર. એ તો સમજાય ને. શરીરી નહીં તો વધ્યું શું? શરીર. પણ સીધું શરીર ન લખ્યું. અશરીરી ના આત્મા હોય, મૂર્તિમાન હોય. મૂર્તિમાન છે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સદાય મૂર્તિમાન છે ને. મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય. જેમ વરુણ મૂર્તિમાન છે, તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે. જળ અશરીરી છે એટલે કે શરીર છે. એના વરુણ છે એ એના શરીરી છે. પણ અશરીરી શબ્દ વાપરેલ જલ્દી ખબર ન પડે. જેમ વરુણ મૂર્તિમાન છે, તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે ને. મૂર્તિમાન જે અગ્નિ તે જ્વાળારૂપ જે અશરીરી અગ્નિ તે સર્વનો આત્મા છે ને. મૂર્તિમાન જે સૂર્ય તે અશરીરી જે પ્રકાશ તેનો આત્મા છે. હવે સાંભળજો વિદ્વાન લોક, તેમ અશરીરી જે બ્રહ્મ મૂર્તિનું તેજ એને અશરીરી કહ્યું, એટલે શરીર કહ્યું. એ અહીંયા ટિપ્પણીમાં લખે છે, આ જે બ્રહ્મ કહેતા આત્મા જે શ્રીજી મહારાજનું તેજ તે શ્રીજી મહારાજના આધારે છે. આ તે લખ્યું છે, સ્પષ્ટ કર્યું. મારી મેળે નથી કહેતો, આ લખ્યું છે, એમાંથી જ વાંચું છું. જો આંગળી પણ ત્યાં જ છે. તેમ અશરીરી જે બ્રહ્મ એટલે મૂર્તિનું તેજ જેને એમણે આત્મા કહ્યો, એ જે બ્રહ્મ મૂર્તિનું તેજ જે બ્રહ્મ તેના મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા છે. એવી રીતે અક્ષર હવે આવ્યું. એવી રીતે અક્ષર અને આ જે બ્રહ્મ મૂર્તિનું તેજ તે પુરુષોત્તમનું શરીર છે ને. પુરુષોત્તમ ભગવાન પોતે શરીરી છે. અને હવે એક વાત સાંભળજો, આ વિદ્વાનોને ખબર પડશે. અને જે અશરીરી હોય તે અસમર્થ હોય. આ મૂર્તિના તેજની આગળ ચાલે છે. મૂર્તિ કારણ કે શરીર થયું એમણે જ કહ્યું છે. અને જે અશરીરી હોય તે અસમર્થ હોય ને આકાશની પેઠે શૂન્ય ધર્મવાળો હોય. એટલે મૂર્તિનું તેજ શૂન્ય ધર્મવાળું થયું. તમને તારું હું સમજાવું મારે. એટલે ટિપ્પણીમાં લખ્યું, આ જે બ્રહ્મ એટલે કહેતા આત્મા તે જે શ્રીજી મહારાજનું તેજ તે શ્રીજી મહારાજના આધારે છે. માટે શ્રીજી મહારાજ શરીરી છે અને આત્મા જે બ્રહ્મ જે મૂર્તિનું તેજ તે શરીર છે. એક બીજી વાત એ વળી અતિ આશ્ચર્ય ઉપજાવે. આમાં શ્રીજી મહારાજે કહ્યું છે, દ્રષ્ટા જે અમારું તેજ, મૂર્તિનું તેજ, દ્રષ્ટા એવું જે મૂર્તિનું અમારું તેજ તે
અને તે જ જેમાં વ્યાપક છે એવું દ્રશ્ય જે મૂર્તિમાન અક્ષર મૂળ અક્ષર એમાં વ્યાપક છે અમારી મૂર્તિનું તેજ, એ દ્રષ્ટા, દ્રશ્ય મૂળ અક્ષર, એ બેયના શ્રીજી મહારાજ કે અમે આત્મા છે એવું કહે છે. હવેનું વાક્ય, અને એ બેયથી ન્યારા છીએ અને સદા મૂર્તિમાન છીએ. મૂર્તિ અને મૂર્તિના તેજ, મૂર્તિથી મૂર્તિનું તેજ ક્યારેય ન્યારું હોય એ કે જુદા છે. મૂર્તિના તેજથી ન્યારા છે. આગળ તમને યાદ છે ત્યાં કહ્યું હતું કે મૂર્તિનું તેજ અને મૂર્તિનું અભેદ પણ કહ્યું છે, એટલે અહીંયા મૂર્તિના તેજ રૂપનું વર્ણન થાય છે. અહીં જુદા પાડી નાખ્યા, ત્યાં અભેદ કહ્યું કે બે ન્યારા છે. શ્રીજી મહારાજ મૂર્તિના તેજથી પણ ન્યારા છે, જુદા છે. દીવા ને દીવાની જ્યોતને જુદા ન પાડી શકાય ને. તમે કે દીવો સળગે છે, દીવો જ નથી એમ બને? દીવો હોય સળગતો હોય તો તેજ હોય, તેજ હોય તો દીવો સળગતો હોય. તેજ હોય દીવો હોય એવું બને નહીં, અને દીવો હોય તેજ ન હોય એવું બને નહીં. એને જુદા કેમ કહેવાય? એને એકબીજાના શરીર પણ કેમ કહેવાય? આમણે કર્યા. આખું વાંચ્યું જે વિદ્વાન હશે એને એમ થઈ છે બાપરે બાપ, આ તત્વજ્ઞાનની નનામી કાઢી કહેવાય.